માનનીય મુખ્યમંત્રી શ્રી, મંચસ્થ મહાનુભાવો તથા લાઈવ ટેલિકાસ્ટ નિહાળી રહેલી સર્વ ગુજરાતની જનતાને મારા સપ્રેમ નમસ્કાર. હું માનસી સંજયભાઈ પટેલ, વલ્લભ વિદ્યાનગર, આણંદની ગોજોસાટ મંદિરમાંથી આવું છું. પ્રથમ તો હું તમારા સૌની આભારી છું કે તમે લોકોએ મારા પ્રશ્નને પસંદ કર્યો અને મને અહીં આવવાની તક આપી. મારો પ્રશ્ન અને મારી શાળાનો પ્રશ્ન એ છે કે જે અમને બહુ સતાવે છે કે ગુજરાતને નંબર 1ની પોઝિશન પર લાવવા માટે એક શિક્ષકની ભૂમિકા શું હોઈ શકે? વિદ્યાર્થીની નહીં, તમારા શિક્ષકોને ખોટું લાગશે. હો, મિત્રો, આ દેશ જ્યારે ટુકડામાં વહેંચાયેલો હતો અને અનેક આક્રાંતાઓએ આ દેશ પર આક્રમણ કર્યું હતું, ત્યારે દેશમાં સાંસ્કૃતિક એકતા માટેનો જે મથામણ કરી હતી એ ચાણક્ય એક શિક્ષક હતો. શિક્ષક શું કરી શકે એનું ઉદાહરણ છે. સાર્વજનિક જીવનમાં પણ જે કોઈ મહાપુરુષો આપણે જોતા હોઈએ છીએ એ મહાપુરુષોના જીવનમાં બે બાબતો જોવા મળે છે. એમની આત્મકથા તમે વાંચો તો એમાં લખ્યું હોય છે કે મારા જીવનમાં બે વ્યક્તિઓનો સવિશેષ પ્રભાવ છે. એક મારી માતા અને બીજો મારો શિક્ષક. દુનિયાના કોઈ પણ મહાપુરુષની જીવની તમે જોજો, આનો ઉલ્લેખ આવ્યો જ હશે. એનો અર્થ એવો કે એક શિક્ષક કેટલું બધું કરી શકે છે એનું આનાથી મોટું કોઈ ઉદાહરણ ન હોઈ શકે. વર્ષો પહેલા ત્યારે હું મુખ્યમંત્રી નહોતો, પણ ભાષણો કરતા આવડતા હતા અને એક પુસ્તક લખેલું નાની ઉંમરમાં, એના કારણે લોકો ઓળખતા થયેલા. તો મને એક શાળાના રજત જયંતિ વર્ષમાં ચીફ ગેસ્ટ બોલાવેલો. તો હું એ શાળાના વર્ષમાં મેં એમને વિનંતી કરી, એને થોડો સમય શિક્ષકો સાથે જરા મળવાનું થાય તો ગોઠવજો ને. એટલે મેં પછી શિક્ષકો સાથે મુલાકાત ગોઠવી. 70-80 શિક્ષકો, 25 વર્ષ થયેલા, એટલે શાળા ખાસી આમ મોભાવાળી શાળા હતી. મેં શિક્ષકોને પૂછ્યું હતું, મેં કહ્યું તમે ગૌરવ લઈ શકો એવા 5 વિદ્યાર્થીઓના નામ આપો ને. કોઈ 18 વર્ષથી ભણાવતા હતા, કોઈ 20 વર્ષથી ભણાવતા હતા, શિક્ષક તરીકે ગર્વ કરે એવા લોકો હતા. પણ મારે દુઃખ સાથે કહેવું જોઈએ કે ગૌરવ કરી શકે એવા 5 વિદ્યાર્થીઓના નામ એ શિક્ષક મિત્રો નહોતા આપી શક્યા. પછી મેં કહ્યું ચલો એ રવા દો, આખી શાળામાંથી એક હોનહાર વિદ્યાર્થી તમારો જેણે ખૂબ કીર્તિ કમાણી હોય એવો કોઈ, તો પણ સાહેબ એમણે માથું ખંજવાળી દીધું. એનો અર્થ એવો કંઈક ખૂટે છે. શિક્ષકના મનમાં ઈચ્છા રહેવી જોઈએ કે મારા હાથ નીચે થયેલા વિદ્યાર્થીઓ જ્યાં હોય ત્યાં એનું નામ દઉં અને મારું જીવન ધન્યતા અનુભવે. એ શિક્ષકનો ભાવ હોવો જોઈએ. જો શિક્ષકનો હોય, આપણા મોરારી બાપુ શિક્ષક હતા. જેમને મોરારી બાપુને જેને ભણાયા છે ગૌરવ કરતો છે ભાઈ કે આ મોરારી બાપુ મારા વિદ્યાર્થી જુઓ આજે કેટલું બધું સાર્વજનિક શિક્ષણનું કામ કરી રહ્યા છે, ગર્વ કરશે. તો આપણા મનમાં રહેવું છે કે ભાઈ હું એવા વિદ્યાર્થી તૈયાર કરું, એને ગર્વ થવું જોઈએ. અને આનાથી મોટી બીજી સેવા ન હોઈ શકે શિક્ષક દ્વારા. માનનીય મુખ્યમંત્રી શ્રી તથા સર્વે મંચસ્થ મહાનુભાવો, અત્યારે અમારા પ્રથમ સત્રની પ્રથમ પરીક્ષા આવી રહી છે, ત્યારે મારે તમને પ્રશ્ન પૂછવો છે કે જ્યારે તમે શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે તમને પરીક્ષા આવે ત્યારે ટેન્શનમાં આવતા હતા, ત્યારે તમે તેનો શું ઉકેલ કરતા હતા? હું અમદાવાદ જિલ્લામાંથી સરખેજ ગામમાંથી સાર્વજનિક માધ્યમિક સ્કૂલમાંથી આવું છું. મારું નામ ચૌહાણ પ્રિયા મહેન્દ્રસિંહ છે તથા હું ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરું છું. એક તો મને ક્યારે મનમાં ખૂબ માર્ક્સ લાવવા જોઈએ અને આટલા નંબર એવું કઈ ક્યારે મનમાં થતું જ નહીં. આપણને એમ કે ભાઈ આપણે રોકાઈ ના જઈએ બસ.
અને રોકાઈ ના જઈએ એનું કારણ પણ એ કે એના એ શિક્ષક પાછા સામે આવશે, એ જ ક્લાસરૂમ, અને બીજા વિદ્યાર્થીઓ જોશે કે આ રિપીટર છે એટલે મનમાં એટલા ખાતર એમ થાય કે આગળ જઈએ સારું. તો હું કોઈ બહુ સ્કોલર વિદ્યાર્થી નહોતો, જેના કારણે ખૂબ બધા માર્ક્સ લેવા માટેની મથામણ હોય અને એને પછી કોઈ ટેન્શન જ ના હોય. ટેન્શન મારા શિક્ષકોને રહેતું હતું.